અમદાવાદની પ્લેન ક્રેશની ગોજારી દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, જેમાં ખાસ તો આપણા રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના જે હતભાગીઓ છે એ દિવંગતોને આત્માને પહેલાં તો શ્રદ્ધાંજલિ ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે પાઠવી રહ્યા છીએ. મારી સાથે અત્યારે રાજકોટના મેયર ડૉક્ટર નેહલ સિક્કલ જોડાઈ ગયા છે, જેઓ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના નજીકના છે અને આજે એમના 2 શબ્દ લેવા છે કે આ 1 વર્ષ પૂર્ણ થયું છે. નેહલભાઈ, શું કહેવું છે? પહેલાં તો આ ખોટ ક્યારે પૂરાશે કે નહીં? ખોટ તો કદી પૂરાતી જ નથી હોતી, પરંતુ સંસારનો નિયમ છે કે ચરૈવતી ચરૈવતી. એટલે વિજયભાઈની યાદો સદાય દિલમાં અમર રહેવાની છે. રાજકોટના લોકોએ જે વિજયભાઈના અવસાન પછી એમના પ્રત્યે જે સ્નેહ બતાવ્યો હતો એમની અંતિમ યાત્રામાં, એ જ બતાવે છે કે વિજયભાઈ લોકોમાં કેટલા લોકપ્રિય હતા. વિજયભાઈની સાથે અનેક દિવંગતો એ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. પ્રભુને પ્રાર્થના છે કે એમના આત્માને સદગતિ આપે, અને જે કોઈ સારા કાર્યો એમની સ્મૃતિમાં જે લોકો કરવાના છે એ સૌને પણ શુભકામના કે એ બાને સમાજમાં કંઈક એમને પોતે પ્રદાન કર્યાનો સંતોષ મળશે. મેયરનું પદ ગ્રહણ કર્યા સાથેની જ વાત કરીએ તો આપ કોર્પોરેશનથી સીધા વિજયભાઈના ઘરે પહોંચ્યા હતા. અંજલિબેને આપને કુમકુમ તિલક કર્યા, પીઠ થાબડી હતી. એક અંગત પારિવારિક જે સંબંધો છે તમારા, એવો કોઈ કિસ્સો કે કોઈ એવી વાત જે આપ વાગડવા માંગતા હોય પરિવાર સાથેની, વિજયભાઈ સાથેની? વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીના વડીલ હતા. સૌ કાર્યકર્તાઓને એમણે હૂંફ આપી અને મોટા કર્યા હતા. મેં મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ સૌ પ્રથમ બધા વડીલોને મળવાનું નક્કી કર્યું હતું કે જેમણે ભાજપને અહીંયા સુધી પહોંચાડવામાં પ્રદાન આપ્યું છે. એટલે જ વિજયભાઈના ઘરે પણ હું મુલાકાતે ગયો હતો અને અંજલિબેનના આશીર્વાદ લીધા હતા. વિજયભાઈ એક બહુ સરસ વાત મને કીધી હતી કે વિકાસ કાર્ય જરૂરી છે અને ભ્રષ્ટાચારને પણ અટકાવવો જરૂરી છે, પરંતુ તમે માત્ર ભ્રષ્ટાચારને બ્રેક મારો અને વિકાસ કાર્ય અટકી જાય એ પણ ન ચાલે, અને વિકાસ કાર્યની વેગ સાથે ભ્રષ્ટાચારને બ્રેક મારો એ સૌથી સાચો કુશળ પ્રશાસક. જી બિલકુલ. દિવંગત વિજયભાઈની સાથે જે 2 વ્યક્તિઓ હજી નજીકની છે એમની સાથે પણ આજે વાત કરવી છે, અને એમના પણ જે સ્મરણો છે એમની સાથેના એ વાગોળ છે એ પણ આપની સમક્ષ મૂકશું. સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના જે અંગત કહી શકાય એવા ધનસુખભાઈ ભંડેરી ભાજપ અગ્રણી બેઠા છે. આપણે સીધી જ વાત કરશું. ધનસુખભાઈ, 1 વર્ષ પૂર્ણ થયું છે. હાલ આ વર્ષ દિવસની અંદર કેવું રહ્યું તમારે અને પરિવારની સાથે, અને વિજયભાઈની ખોટ ક્યારે પૂરાશે કે નહીં? વિજયભાઈ રૂપાણી સાહેબ હું સ્વર્ગસ્થ માનતો જ નથી. હા, માનવું પડે એમ છે, પરંતુ એમના કાર્યોથી, એમના વ્યવહારથી, એમની સમાજ જીવનના લોકો સાથેના કામની પદ્ધતિથી આજે એ પણ જીવંત છે. અમારા જેવા અનેક કાર્યકર્તાઓ સાથે મિત્રતાપૂર્ણ મોટા ભાઈ જેમ એમનો વ્યવહાર હતો. એમની જગ્યા ક્યારેય નહીં પૂરાય, કારણ કે દરેક વ્યક્તિની કામની પદ્ધતિની અને સ્વભાવની ખાસિયત હોય છે. વિજયભાઈ સાહેબ સરળ સ્વભાવના, એકદમ સંવેદનશીલ, લોકોને મદદ કરવું અને હંમેશા હકારાત્મકતા વિચારથી કામ કરનાર નેતા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ જવાબદારીઓમાં એમણે, એ પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હશે, મેયર હશે રાજકોટના, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહામંત્રી હશે કે પ્રદેશ પ્રમુખ હશે, ગુજરાત સરકારના અલગ અલગ બોર્ડના ચેરમેન તરીકે કે માનની મંત્રીશ્રી તરીકે અને પ્રદેશના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સમગ્ર રીતે એમનો કાર્યકાળ એક યાદગાર કાર્યકાળ રહ્યો છે. યુવાની કાળથી, વિદ્યાર્થી કાળથી પણ આંદોલનમાં એ જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે જોડાણ હતા, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સ્વયંસેવક તરીકે નાનામાં નાની ઉંમરે દેશમાં 19 વર્ષે મીસાવાસી તરીકે જેલમાં ગયા હતા. ત્યારે આવા વિજયભાઈને અવસાન થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્લેન ક્રેશમાં એમનું અને અનેક આત્માઓના કલ્યાણ માટે હું એમને સદગત વિજયભાઈ અને સૌ અવસાન પામેલા મૃતાત્માઓને હું નમન કરું છું, પ્રણામ કરું છું, શ્રદ્ધાસુમન અર્પું છું. વિજયભાઈ સાહેબ, આપ જ્યાં છો ત્યાં સમાજ જીવનમાં આપનો રણકાર, આપનો અવાજ, આપની એક છાપ છોડીને ગયા છે, જીવંત રહેવાની છે. એ સાથે આપને હું પ્રણામ કરું છું. દિવંગત વિજયભાઈ રૂપાણીના અંગત કહો તો અંગત અને પડછાયો કહો તો પડછાયો એવા નીતિનભાઈ ભારદ્વાજ અત્યારે મારી સાથે જોડાયા છે. વર્ષોથી, દાયકાઓથી જેમના પારિવારિક સંબંધો છે. અમે આપને પડછાયો કહ્યો છે, આપ એમની સાથે હતા. મુખ્યમંત્રી બન્યા એ પહેલાથી આપ એમની સાથે છો. એવા કોઈ સ્મરણો છે કે જે વાગોળવા છે અત્યારે 1 વર્ષ પૂર્ણ થયું છે? સ્વાભાવિક છે કે
આજે 12/6 જે કંઈ દુઃખદ ઘટના બની પછી 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. વિજયભાઈ સાથે તો ઘણા બધા અમારા યાદો છે, પણ એવી યાદો આવા સમયે યાદ કરવી પડશે એ અમને ખબર નહોતી. અને હસતા રમતા વ્યક્તિ આપણી વચ્ચેથી વહી જાય ત્યારે ખૂબ મોટું દુઃખ થાય છે. વિજયભાઈનું સેન્સ ઓફ હ્યુમર પણ ખૂબ હતી, અને વિજયભાઈ એક કાર્યકર્તાનું ઘડતર કરી અને હજારો લાખો કાર્યકર્તા હશે કે જેને નિર્માણ કર્યા છે, અને એ વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી. એની યાદો અમારી સાથે ખૂબ જોડાયેલી છે. કાર્યકર્તાના નિર્માણથી લઈ અને કાર્યકર્તાને કઈ રીતે મોટો કરવો, અને વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા રાષ્ટ્ર, આ ભાવનાથી એને માત્ર રાષ્ટ્રવાદનો જ વિચાર કર્યો. મને શું મળ્યું નહીં, પણ પાર્ટી માટે શું જરૂરી છે એનો હંમેશા વિચાર કર્યો. કાર્યકર્તા સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, એ વિજયભાઈને આજે પણ ભૂલી શકે એમ નથી. સૌરાષ્ટ્ર એનું ઋણી છે. સૌરાષ્ટ્રને ખૂબ આપ્યું છે એને વિજયભાઈ. અને એમ કહી શકાય કે એમની જીવાદોરી એટલે પાણી, નર્મદાનું પાણી હોય, રાજકોટને એમ્સ મળી, એરપોર્ટ મળ્યું, અને રાજકોટને અમૂલ મળ્યું, એ માત્ર વિજયભાઈના આજે મળ્યું છે. એ રાજકોટની પ્રજા પણ યાદ રાખે છે, સૌરાષ્ટ્રની પ્રજા પણ યાદ રાખે છે. અને આજે જ્યારે 1 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભગવાન ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરી કે એમના ચરણોમાં રાખે. વિજયભાઈએ જે ઘડતર કાર્યકર્તાઓ કર્યું, એ કાર્યકર્તાઓ હવે આગળ વધી અને એમના વિચારોને રાષ્ટ્ર માટે થઈ અને આગળ વધારે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. નીતિનભાઈ, વિજયભાઈ કેટલા કાર્યો કર્યા છે રાજકોટ પાછળ, સામાન્ય લોકો પાછળ. કોવિડ જેવી જે મહામારી આવી એ સમયમાં પણ ખૂબ કાર્યો કર્યા પ્રજાલક્ષી. એક એવું કામ કે જે હજુ બાકી રહી ગયું હોય, કે જે આપને અને એમના પરિવારને કરવું હોય, કયું એવું કામ છે કે કયું એવું કાર્ય છે? વિજયભાઈને રાજકોટથી અમદાવાદમાં એક મેટ્રો ટ્રેન કરવાની ખૂબ ઈચ્છા હતી. એ મુખ્યમંત્રી ત્યારે એમની મનમાં રહેલી ઈચ્છાઓને પણ એ પૂર્ણ કરવા માટેની એની મહેનત પણ એને કરેલી. પરંતુ સંજોગો વસાત એ મુખ્યમંત્રીથી જ્યારે એમને મુક્ત કરવામાં આવ્યા ત્યારે એ ઈચ્છા એમનેમ રહી ગઈ કે રાજકોટને હું અમદાવાદ કઈ રીતે જોડી શકું. ખાલી બસ ટ્રાન્સપોર્ટ નહીં, પણ મેટ્રોના દ્વારા એ એમની ઈચ્છા અધૂરી રહી ગઈ. આવનારા દિવસોમાં જે કંઈ વ્યવસ્થાઓ સરકાર બનાવશે ત્યારે એ ઈચ્છાઓ પણ પૂર્ણ થશે એવી પૂરી શ્રદ્ધા છે. અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના ક્યારેય ભૂલાશે નહીં, પરંતુ જે કહેવાય ને કે અમારા રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી હંમેશા લોકોના હૃદયમાં રહેવાના છે. કાયમી સીએમ એટલે કે કોમન મેન તરીકે જે તેમને બિરુદ મળ્યું છે એ એમની સાથે રહેશે. અને દિવંગત વિજયભાઈ રૂપાણી સહિતના જેટલા પણ હતભાગ્યો હતા આ હાદસાની અંદર, એ સૌને અત્યારે પંજાબના માધ્યમથી અમે ફરી એકવાર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, પંજાબ ડિજિટલ, રાજકોટ.